સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે। એક જમીન માફિયાએ આભવા ગામની તેમની જમીનનો 59.61 કરોડમાં સોદો કર્યો, સાટાખટ અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડી હોવાની ઘટના સામે આવી છે। કરુણાસાગર સોસાયટી ઉત્તર ગુજરાત પટેલનગર સિટીલાઇટ ખાતે રહેતા 70 વર્ષીય અંજનાબેન કાંતિલાલ સાહની સુરત જિલ્લાના 84 સબ ડિસ્ટ્રિક્ટ મોજે આભવા રેસ નંબર 506 હિસ્સા નંબર 12 નંબરની જમીન આવેલી છે। આ જમીન પર પાંડેસરા તુલસીધામ ટેરેસમાં રહેતા સંજયકુમાર વિઠ્ઠલ અધેરાની નજર પડી હતી। જમીન પચાવી પાડવાના ઈરાદે સંજયકુમારે મે મહિનામાં અંજનાબેન શાહનો સંપર્ક કર્યો હતો। 1 મે 2025ના રોજ સંજયકુમારે અંજનાબેન પાસે 7.11 લાખનો સાતાખટ અને કબજા કરાર બનાવી લીધો હતો। જમીન પેટે અંજનાબેન શાહના બેંક ખાતામાં માત્ર 21,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા, જ્યારે બાકીની રકમ રોકડમાં આપવાની ખાતરી આપવામાં આવી। કરાર થયા બાદ આરોપી સંજયકુમારે પોતાનો ફોન બંધ કરી દીધો અને ગાયબ થઈ ગયો। બાદમાં સંપર્ક થતાં તે નવી બહાનાબાજી કરીને સમય પસાર કરતો હતો। ઇકોસેલના ડીસીપી કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અરજદાર ફરિયાદીના કહેવા મુજબ સંજય વિઠ્ઠલભાઈ અધેરાએ મે મહિનાની આસપાસથી એમનો સંપર્ક કર્યો હતો। સંજય વિઠ્ઠલ અઘેરાએ ફરિયાદીને એવા વિશ્વાસમાં લીધા હતા કે આરોપી સંજય અઘેરા પાસે 750 કરોડ જેટલી કિંમતની જૂની નોટ છે, જે ડિમોનેટાઇઝેશન પહેલાંની નોટ્સ છે। આ નોટોના બદલામાં તેની 35-40% રકમ નવી નોટ્સ રૂપે આપણને મળશે। તેમણે કહ્યું કે આ 750 કરોડની નોટમાંથી 150 કરોડની નોટ હું તમને આપી દઈશ અને તેના જે પૈસા એટલે કે 60-70 કરોડ જે મળવા પાત્ર છે તેની બદલેમાં તમે મને તમારી જમીન આપી દો। ફરિયાદીએ વિશ્વાસના આધારે 84 તાલુકાની અંદર આંબવા ગામની જે જમીન છે તે 59 કરોડમાં વેચવા માટે તૈયાર થયા। જમીન વેચવાના અનુસંધાને ફરિયાદી પાસેથી આરોપીએ જમીનનો સાટાખટ કરાવી લીધો હતો। વધુમાં જણાવ્યું હતું કે સાટાખટ કરાર કરાવ્યા પછી જ્યારે પણ ફરિયાદી નોટ્સ બાબતે કે પોતાની જમીનના દસ્તાવેજ કરાવીને 59 કરોડ પૈસા આપવા બાબતે અરજદાર ફરિયાદી એમનો કોન્ટેક્ટ કરતા તો આરોપી તેમને ધમકી આપતા હતા। આ બધી હકીકત ધ્યાને રાખીને આરોપી સંજય વિઠ્ઠલભાઈ અઘેરા વિરુદ્ધમાં આઈપીસી બીએનએસની અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરવાની સાથે જ આરોપી સંજય વિઠ્ઠલભાઈ અઘેરાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। सूरत शहर पुलिस इकोनॉमिक ऑफेंस विंग में एक कंप्लेन हमें मिली थी। कंप्लेन के कहने के मुताबिक एक व्यक्ति संजय विठल भाई अघेरा, उनसे उनकी मुलाकात हुई थी। संजय विठल भाई अघेरा ने उनको बताया था कि उनके पास 750 करोड़ की पुरानी जो डिमोनेटाइजेशन के टाइम पे जो नोट्स बंद हो गई थी वो उनके पास अवेलेबल है और उसको रिप्लेस करके अराउंड 35% नई नोट्स उनको मिलने वाली है। तो संजय विठल भाई अघेरा ने कंप्लेन को ये विश्वास दिलाया था कि 750 करोड़ की नोट्स में से 150 करोड़ की नोट्स मैं आपको दे दूंगा और उसके एवज में जो भी पैसे आपको मिलेंगे वो आपके रहेंगे और उसके सामने आप सूरत शहर के 84 में आपके पास जो ज़मीन है आमवा गांव की, उस ज़मीन का दस्तावेज मुझे कर दीजिए। और ये ज़मीन 60 करोड़ में दस्तावेज का तय हुआ था और उसके उपलक्ष्य में जो साटाखत करार होता है, ज़मीन देने का जो करार होता है वो उन्होंने करवा लिया था। ये करार करवाने के बाद कंप्लेंट बार बार पिछले 5 महीने से अक्यूज संजय अघेरा का कांटेक्ट कर रहा था कि भाई वेचाण दस्तावेज आप मुझे मेरे पैसे दे के कर लीजिए और या तो फिर मेरा साटाखत करार जो आपने किया है वो करार हम प्रॉपरली रद्द करवा देते हैं। लेकिन अक्यूज ने उनको धमकी दी कि भाई मैं ये करार रद्द नहीं करूँगा और आपकी ज़मीन का टाइटल अब बिगड़ गया है, आप ये ज़मीन किसी और को भी बेच नहीं सकते। कंप्लेंट हमें मिला इको सेल में और कंप्लेंट के आधार पर इस सिलसिले में गुना दाखिल किया गया है और जो अक्यूज है संजय अघेरा को गुना रजिस्टर करने के बाद अक्यूज को भी पकड़ लिया गया है। अक्यूज के 2 दिन के जो कस्टडी है, पुलिस कस्टडी के रिमांड हमको मिले हैं और आगे अक्यूज के बारे में पूरी तहकीकात जारी है। अक्यूज के साथ इस पूरी जो है क्राइम उसमें कोई इन्वॉल्व है कि नहीं उसकी भी जांच कर रहे हैं हम लोग। और इसी अक्यूज ने सूरत शहर के आसपास के और विस्तार में भी अगर किसी लोगों को इसी सेम मोडस ऑपरेंडी से अगर इन्होंने उनको फोर्स किया है या तो उनको उनके साथ विश्वासघात किया है, तो ऐसे लोगों को भी हम ढूंढ रहे हैं कि संजय अघेरा के साथ अगर संजय अघेरा ने किसी के साथ इस तरह से चीटिंग करी है।